વડોદરા શહેરમાં પુષ્પા ટોળકી પોલીસની પડકાર ફેંકે હોય તેમ લાગી રહ્યું છે. સરદાર બાગમાંથી ચંદનના એક વૃક્ષની ચોરી થઈ છે, જ્યારે એક વૃક્ષની ચોરી કરવામાં તસ્કરો નિષ્ફળ નીવડ્યા હતા. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં હવે સ્માર્ટ તસ્કરો બેફામ બન્યા છે. હવે લોકોના ઘરોમાં કિંમતી સરસામાનની નહીં પણ ચંદનના વૃક્ષની ચોરી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા વિશ્વવિખ્યાત વડોદરા શહેરની MS યુનિવર્સિટીની હેડ ઓફિસના કમ્પાઉન્ડમાંથી ચંદનના 2 વૃક્ષની ચોરી થઈ હતી. જો કે તપાસ તેની ત્યાં જ છે. તેમાં માત્ર ટૂંકા દિવસોના ગાળામાં જ MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગને ગાર્ડનમાં ચંદનના વૃક્ષની ચોરીનો પ્રયાસ થયો હતો. ત્યારે MS યુનિવર્સિટી બાદ હવે ચંદનચોર પુષ્પા ટોળકીએ કોર્પોરેશન હસ્તકના ગાર્ડનને ટાર્ગેટ બનાવ્યો છે. કોર્પોરેશનના સરદાર બાગ ખાતે ચંદનના એક વૃક્ષની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે, જ્યારે એક વૃક્ષની ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા છે. બનાવની જાણ થતાં જ કોર્પોરેશનની ટીમ સરદાર બાગ ખાતે દોડી ગઈ હતી અને જે ચંદનના વૃક્ષનો ચોરીનો પ્રયાસ થયો છે તે વૃક્ષને કાપીને આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે નોંધનીય બાબત છે કે કોર્પોરેશન હસ્તકના કેટલાક ગાર્ડનમાં કિંમતી ચંદનના વૃક્ષો આવેલા છે. તે પૈકીના એક ગાર્ડન સરદાર બાગમાં પણ આશરે 20થી વધુ ચંદનના વૃક્ષો આવેલા છે.